સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47.36 લાખનો ચૂનો લગાવ્યો છે. સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47,36,000નો ચૂનો લગાવ્યો હતો. ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો હતો. અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નકલી લોકો પાયલટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટલિયાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ અમરોલીમાં માધવ વિલા ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલિયા સ્તુતિ થેરાપી સેન્ટર ચલાવે છે. તેમના સંબંધી વિવેક પ્રફુલભાઈ ચૌહાણ પાયલોટ હોવાનું કહીને ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાળમાં ફસાવ્યો હતો. વિવેકે મારી પાસે સ્પેશિયલ ક્વોટાની એક સીટ છે, રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ કરી દઈશ તેવો ઝાંસો આપ્યો હતો. વિરાજ આ માટે સહમત થતાં મુંબઈ 2-3 વાર લઈ જઈ વિવેકે નોકરી મામલે રૂપિયા 8 લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગ વિવેકે અન્ય પાર્ટી રૂપિયા 25 લાખ આપે છે એમ કહી વિરાજ પાસેથી ઓનલાઈન અને કેશ મળી કુલ રૂપિયા 47,36,000 પડાવી લીધા હતા. વિરાજને નોકરીની લાલચ આપી સુમુલેર રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી હતી. ઓક્ટોબર 2025માં રેલવેમાં નોકરી મળી હોવાનો નકલી પીડીએફ ઓર્ડર પણ વોટ્સએપમાં મોકલ્યો હતો. આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી વિરાજને શંકા જતા લેટર ગૂગલ પર ઓર્ડર અંગે ચેક કરતા ભાંડો ફૂટી ગયો હતો. વિવેક ચૌહાણે નાણાં પરત આપવામાં આનાકાની કરતા અમરોલી પોલીસ મથકમાં વિરાજ ફરિયાદ નોંધાવી હતી, જેથી અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીની તપાસ કરતાં 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે. આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી. રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે. કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે અને અત્યાર સુધી કેટલા પૈસા પડાવ્યા છે? અત્યાર સુધીની તપાસ દરમિયાન કુલ 6 જેટલા લોકોને આ બાબતની લાલચ આપી તેઓ પાસેથી આશરે 1.25 કરોડ જેટલી રકમ આ લોકો દ્વારા ઠગવામાં આવેલ હોવાની માહિતી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો. 2022થી તેની નોકરી છૂટી ગયેલ. ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામ ધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઈફસ્ટાઈલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થયેલી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.